जय माताजी जय ठाकर भगवान। मित्रों स्वागत है तमारू मारा नवा व्लॉगमां। तो मित्रों आपणे एक एवा मंदिर पासे पहोंची गया छे। त्या मंदिरनुं रहस्य कोई लोकोने पण खबर नथी। तो आपणे नजरे जोयेलुं रहस्य छे। तो मित्रों विडियोने एंड सुधी जोजो, पूरो मजा आवे तो ज आगळ शेर करजो। तो आ छे मित्रों ठाकर भगवाननुं मंदिर ने अद्भुत परचा छे। ने करिए स्टार्ट। तो मित्रों आपणे जई रह्या छीए ठाकर भगवानना मंदिरे। एक एवुं मंदिर ज्यां लाखो भक्तो आवे छे ने त्यां मेळो पण भराय छे। અને કહેવામાં આવે છે કે આઈની ડાળે કોઈ એક ચોરકો પણ પાડશે તો આ વગડામાંથી ઠાકર ભગવાન તેમને સાક્ષાત પરચો પૂરે છે। અને મિત્રો આ ગૌચર લગભગ 200 થી 250 વીઘાનો ગૌચર છે, પણ કોઈ આ જગ્યાએ કોઈ આગળી શકતું નથી। અદ્ભુત ઠાકર ભગવાનના પરચા છે। તો મિત્રો ઠાકર ભગવાનના તમને આપણે જૂના મંદિરના તમને દર્શન કરાવજો અને ઠાકર ભગવાનના પણ દર્શન કરાવજો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણે જઈએ છીએ મંદિરની અંદર તો તાળું છે એટલે મિત્રો બહારથી તમને બતાવી દઉં છું। તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી। તો આ છે મિત્રો ઠાકર ભગવાનના બેસણા। ત્યાં અનેક ઘોડા છે અને ઘોડા આપણે ગણવા જાઓ તો ગણી નહીં શકાતા, કારણ કે આપણાથી ટ્રાન્સફર થઈ જાય છે। અદ્ભુત પરચા છે અને એક ખાસ મિત્રો રહસ્ય છે એવું કે ત્યાં એક શંકર ભગવાનની મૂર્તિ જેવી મૂર્તિ છે, એક હનુમાન જેવી મૂર્તિ છે, પણ આપણને ખબર પડતી નહીં આ ઠાકર ભગવાનની મૂર્તિ છે। આ ઠાકર ભગવાનનું એક રહસ્યમાં એ છે કે આ 200-250 વીઘા ગૌચરમાં કોઈ પણ ઝાડ કાપી શકતું નથી, કોઈ બળીતું પણ બાળી શકતું નથી। અને એમના પરચા છે ઘણા બગડો પડ્યો છે, બહુ મોટો છે બગડો, અને ધોરામાંથી ઠાકર ભગવાન બેઠા છે। તો એકવાર જરૂરથી આવજો। દેવ દરવાજી ગઢ સરડામાં બેઠા છે અને જેતરા બાજુથી આવાશે, લાખણી બાજુથી પણ આવાશે। એકવાર પંચાયત મુલાકાત કરજો। અને એ મંદિરનું કામકાજ ચાલુ છે, થોડુંક મંદિરનું કામ થઈ ગયું છે અને પાછળ ઠાકર ભગવાન જૂનું મંદિર છે। તો ત્યાં તમે જોઈ રહ્યા છો આ સેન્ટ બને છે મોટો ઠાકર ભગવાનનો બેસવાનો મંદિરની આગળ। તો એકવાર જરૂરથી આવજો। લાખો ભક્તો આવે છે, મેળો પણ ભરાય છે। તમારે પણ વિશ્વાસ ના આવતો હોય તો મુલાકાત કરજો। પૂનમ હર પૂનમે એકવાર મુલાકાત કરજો। તો આવા છે પરચા ઠાકોર ભગવાનના। વિડીયો સારો લાગ્યો હોય તો આગળ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો। અને આવવાનું મન થાય તો એક મહિના જરૂર આવજો, ઠાકર ભગવાનના દર્શન કરી, અને ના કરો તો ફોનમાં પણ દર્શન કરી લેજો। દૂર દૂર વગડો પડ્યો હોય ઘણો, સામે વજીગઢ ગામ છે મોટું, ત્યાંથી આપણે નીકળી જઈશું।